વિષય ગણિત ધોરણ 7 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ એનો આજે પહેલો ભાગ. ધોરણ 6 માં આ સંખ્યાઓ વિશે આપણે ભણી ગયા હતા. ઓકે, છતાં આપણે એવું માની ચાલીએ કે કદાચ થોડુંક તમે ભૂલી ગયા હશો. શરૂઆત આપણે કરીએ સંખ્યાઓના પ્રકારથી. ટાઈપ ઓફ નંબર, સંખ્યાના પ્રકાર. એમાં ધોરણ 5 અને ધોરણ 6 માં આ સંખ્યાઓ આપણે ભણીને આવેલા જ છીએ. પહેલી જે સંખ્યા હતી, પહેલો જ પ્રકાર એને આપણે કહેતા હતા કઈ સંખ્યાઓ બેટા? પ્રાકૃતિક સંખ્યા. ઓકે, એના પ્રશ્નો જોઈ લઈએ, તમને આવડે જ છે એ રીતના. ઓકે, તો પહેલો જ પ્રશ્ન, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. કોણ બોલી બેટા? જોરથી બોલો થોડું. વેરી ગુડ, સરસ એકદમ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1. ઓકે, આ તમારે પેલી એનએમએસ ની પરીક્ષા આવશે, પછી જ્ઞાન સાધના પરીક્ષા આવશે, એમાં બધા પ્રશ્નો કામમાં આવશે. ઓકે, ચલો બીજો એક પ્રશ્ન જોઈએ. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા? ન મળે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા જવાબ છે ભાઈ ન મળે. ચલો ક્લિયર? ઓકે. સી, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કયા અંકથી થાય? 1 થી. 0 થી નહીં, ક્યાંથી થાય બેટા? 1 થી. સોરી, મેં 0 લખી. ઓકે, ચલો ડી. એક અંકની સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા? 9. પ્રા સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા. ચલો 2 અંકની કીધી હોય તો? 1 ની જગ્યાએ આપણને 2 અંકની કીધી હોય સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા, તો એ મળશે 99. 3 અંકની કીધી હોય તો? 999. ઓકે, સારું. નેક્સ્ટ. 3 અંકની સૌથી નાની? વેરી ગુડ. પ્રા સંખ્યા એટલે આપણે પ્રાકૃતિક સંખ્યા એવો અર્થ કરીશું, તો કઈ આવે બેટા? 100. સેકન્ડ નંબરમાં આવશે પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા બેટા? પૂર્ણ સંખ્યા. બસ સિમ્પલ વસ્તુ છે બેટા. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થઈ હતી, પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે બેટા? 0 થી. તો 0 પછી આવશે 1, 2, 3, 4 વગેરે વગેરે. ઓકે બેટા, સારું. હવે સેમ ટુ સેમ પ્રશ્નો આપણે જોઈ લઈએ. અહીંયા આગળ જુઓ, હું લખાવતો નથી આ. જેમ અહીંયા પ્રાકૃતિક સંખ્યામાં જોયું હતું એ રીતના આપણે પૂર્ણ સંખ્યામાં જોઈ લઈએ કે ભાઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? સૌથી નાની, તો અહીંયા લખીએ સૌથી નાની પૂર્ણ સંખ્યા બરાબર 0. ઓકે બેટા, પણ અહીંયા ખાસ વસ્તુ કે જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે ને એ બધી પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. ઓકે, જેમ કે 1 એ પણ પૂર્ણ સંખ્યા કહેવાય, પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય. 2 એ પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય, પૂર્ણ સંખ્યા પણ કહેવાય. પણ 0 એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય? ના કહેવાય. હા, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થઈ ગઈ આપણી? 0. ઓકે, હા. એક આ વસ્તુ ખાસ યાદ રાખજો, બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય? કહેવાય બેટા? હું તમને પ્રશ્ન કરું છું, બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય? હા, બધી આવી જાય ને, 1 2 3 બધી પૂર્ણ સંખ્યામાં આવી જાય છે ને, 1 2 3. ઓકે, એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય, અથવા બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ઓકે, પણ આથી ઉલટું ના કહેવાય. બધી જ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી.
કારણ કે બધીમાં તો 0 લેવો પડે. 0 એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય ના કહેવાય? ઓકે, એટલે બધી જ પૂર્ણ સંખ્યાઓ, આ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં. કેમ? કારણ કે અપવાદ શું છે બેટા? 0. 0 એ પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. પણ પ્રાકૃતિક સંખ્યાઓ બધી પૂર્ણ સંખ્યામાં આવી જાય, એટલે એનો મતલબ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય. ચલો ક્લિયર બેટા? તો આ ખરા ખોટામાં અથવા 1 માર્કમાં પૂછાઈ શકે છે. ઓકે, લખી નાખો. ચલો બેટા, ત્રીજા નંબરમાં જોઈએ ઋણ પૂર્ણાંક સંખ્યા. ઋણ પૂર્ણાંક સંખ્યા સિમ્પલ વસ્તુ છે બેટા. જે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ લખી ને, જેને આપણે ધન સંખ્યાઓ પણ કહીએ છીએ. ઓકે, ધન પૂર્ણાંક સંખ્યા, એની આગળ ખાલી માઇનસની નિશાની એટલે ઋણની નિશાની લગાડી દેવાની, તો આપણને ઋણ પૂર્ણાંક સંખ્યા મળી જાય. જેમ કે આ 1 કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. પણ આગળ તમે માઇનસ લગાડી દીધો અને કૌંસ કરી દીધું, તો આ કઈ સંખ્યા થઈ ગઈ બેટા? ઋણ સંખ્યા. કઈ થઈ ગઈ? ઋણ. ચલો ક્લિયર? હવે પ્રાકૃતિક સંખ્યા અને ઋણ સંખ્યાઓ અલગ છે, બે સેમ છે નહીં. પેલી મોટી કહેવાય, પ્રાકૃતિક સંખ્યાઓ કેવી કહેવાય બેટા? મોટી. અને ઋણ સંખ્યાઓ તો 0 કરતા પણ નાની કહેવાય. ઓકે, જેમ કે 0 થી નાના કયા? -1. અને -1 થી પણ નાના કયા? -2. -2 થી પણ કયા નાના? -3. ઓકે, તો તમે ઋણ 1 બોલો અથવા -1 બોલો, ઋણ 2 બોલો અથવા -2 બોલો, ઋણ 3 બોલો, -3 બોલો, ચાલશે. ઓકે, આપણે પણ હું અહીંયા ચલાવું તો હું માઇનસ શબ્દ બોલીશ. કયો શબ્દ બોલીશ? માઇનસ. -1, -2, -3, પછી કયા આવે બેટા? -4, -5 વગેરે વગેરે. ઓકે, લખી નાખ. ચોથા નંબરમાં જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ. કઈ બેટા? પૂર્ણાંક સંખ્યાઓ, જે આપણા ચેપ્ટર નું નામ છે. ઓકે, તો આપણે ઋણ પૂર્ણાંક સંખ્યા જોઈ ને, એ લઈ લઈએ, ઋણ પૂર્ણાંક સંખ્યા, અને એના સાથે યોગ કરીએ તો ભેગી કરી દઈએ. કઈ બેટા? પૂર્ણ સંખ્યાઓ ભેગી કરી દઈએ. કઈ? પૂર્ણ સંખ્યાઓ. આ બે સંખ્યાઓ ભેગી કરી નાખીએ એટલે આપણને શું મળી જાય? પૂર્ણ સંખ્યાઓ મળી જાય. ફરી રિપીટ કરું, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ એ બધી કઈ કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? એટલે -8 એ પણ પૂર્ણાંક સંખ્યા કહેવાય. 8 એ પણ પૂર્ણાંક સંખ્યા કહેવાય. 0 એ પણ પૂર્ણાંક સંખ્યા કહેવાય. આ બધી પૂર્ણાંક સંખ્યા કહેવાય. ઓકે, એટલે એમાં ધન સંખ્યાઓ પણ આવી જાય, ઋણ સંખ્યાઓ પણ આવી જાય અને 0 પણ આવી જાય. ચલો ક્લિયર બેટા? ઓકે, લખી નાખો. ધ્યાનથી. પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી. આ શબ્દ એટલા માટે લખ્યો સરવાળા બાદબાકી, કારણ કે તમે ડાયરેક્ટ જોઈને નક્કી નહીં કરી શકો કે સરવાળો કરવાનો કે બાદબાકી. અમુક નિયમો પ્રમાણે તમારે કામ કરવું પડશે. ચલો ક્લિયર? ઓકે, તો પહેલો જ નિયમ જોઈ લઈએ. નિયમ 1. જ્યારે પૂર્ણાંક સંખ્યા તમને દેખાય ત્યારે આ નિયમોથી કામ કરવાનું. ઓકે, પેલા સાદા સરવાળા બાદબાકી આમાં થઈ જશે અને આ પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી પણ આમાં થઈ જશે. તો નિયમ 1. તો નિયમ 1 ને આપણે આવું કહીએ, ધન ધન. ઓકે, કારણ કે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરવો હોય ને તો બે સંખ્યાઓ તો આપેલી હોવી જોઈએ. એટલે માની લઈએ કે બે સંખ્યાઓ કેવી છે બેટા? ધન. કેવી છે બેટા? ધન. ઓકે, ધન એટલે કઈ સંખ્યાઓ? પ્રાકૃતિક. ધન એટલે કઈ સંખ્યાઓ ભાઈ? પ્રાકૃતિક. બોલવાનું છે બેટા બધા જોડે, રમત નથી કરવાની. હા, જ્યારે બે ધન સંખ્યાઓ ભેગી થાય ને તો જવાબ કયો આવશે બેટા? ધન. આ વખતે તમે ક્રિયા કઈ કરશો બેટા? ક્રિયા. તો ક્રિયા કરશો તમે સરવાળાની. કઈ ક્રિયા બેટા? સરવાળાની. દાખલો ગણી જોઈ લઈએ બેટા ફટાફટ. પહેલો જ દાખલો, 8 + 1. તો જો 8 ધન સંખ્યા, 1 એ પણ ધન સંખ્યા. ઋણ સંખ્યા હશે તો આગળ માઇનસની નિશાની હશે. ઓકે, અને નિશાની ના હોય તો પ્લસ કરેલું હોય આગળ, તો સમજી લેવાનું કે ધન સંખ્યા છે. ઓકે, તો 8 + 1 કેટલો જવાબ આવશે બેટા? 9. બીજો દાખલો, 5 + 4. અરે એ પણ આવ્યો 9. ચલો વાંધો નહીં, સેમ ટુ સેમ થઈ ગયો. ત્રીજો દાખલો, 2 + 3 5. ચલો ચોથો અને પાંચમો જાતે. પણ કઈ રીતના મગજ કામ કરવું જોઈએ બેટા? બે ધન હોય તો જવાબ શું આવ્યો? ધન. અને ક્રિયા કઈ કરવાની? સરવાળાની, એટલે ઉમેરવાની ક્રિયા કરવાની. તો આ સાથે તમે આ દાખલા ગણજો એવા વિચાર સાથે. અહીંયા ભાઈ રેકોર્ડિંગ ચાલુ છે બેટા. નિયમ 2. નિયમ 2 પણ સેમ. પેલામાં ધન ધન હતું, અહીંયા શું લઈએ?
ઋણ પૂર્ણાંક સંખ્યાઓ બંને ઋણ ઋણ હોય તો જવાબ શું આવશે ભાઈ ઋણ અને ક્રિયા કઈ કરશો અહીંયા તો અહીંયા ક્રિયા સેમ કઈ ક્રિયા બેટા સરવાળો ઓકે સારું દાખલા જોઈ લઈએ બેટા પહેલો દાખલો -3 -2 તો જુઓ પાછા અહીંયા આ માઈનસ ની નિશાની જુઓ એટલે એમ ના સમજતા કે બેટા બાદબાકી કરી નાખીએ અહીંયા જોવાનું 3 આગળ પણ માઈનસ 2 આગળ પણ માઈનસ એટલે બંને ઋણ ઋણ છે તો -3 -2 તો કરવાનો સરવાળો મગજમાં 3 અને 2 કેટલા થાય બેટા 5 પણ કેવા 5 ઋણ 5 એટલે -5 તો -5 જવાબ આવશે ખાસ વસ્તુ આ માઈનસ કરો ને બેટા તો એ 5 ને અડી ના જાય એ રીતના કરજો માઈનસ નિશાની થોડી છૂટી રાખવાની અડી ના જવી જોઈએ સંખ્યા ચલો ક્લિયર બીજો દાખલો જવાબ બોલજો તમે -1 -2 ફટાફટ જવાબ બોલો -3 માઈનસ માં જ બોલીશું આપણે ઋણ નહીં બોલીએ શબ્દ ચલો -4 -5 -9 વેરી ગુડ બેટા -2 -2 ચલો ક્લિયર ઓકે પાંચમો દાખલો જાતે -3 -7 જાતે